વિદ્યાર્થી મિત્રો, આપણી આ યુટ્યુબ ચેનલ ઇઝી એકાઉન્ટ બાય MK ગોંડલિયામાં હું મુકેશ ગોંડલિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજના આપણા આ લેક્ચર દરમિયાન આપણે નામાના મૂળ તત્વ વિષયના ભાગ 2 ના પ્રકરણ નંબર 1 શેર મૂડીના હિસાબો વિશે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરમાં શેર મૂડી વિશે સમજી ચૂક્યા. તો આપણું આ પ્રકરણ શેર મૂડીના હિસાબો છે, એટલે આપણે શેર મૂડી વિશે જ વિસ્તારથી અભ્યાસ કરવાનો છે. તો કંપનીની જે શેર મૂડી હોય એ શેર મૂડીનું વર્ગીકરણ એ અત્યારનો આપણો ટોપિક છે. કંપની આપણે ગયા લેક્ચરમાં શીખી ગયા કે મૂડી એકત્રિત કરવા શેર બહાર પાડે છે અને કંપનીની મૂડીને શું કહેવામાં આવે છે? શેર મૂડી. તો આ શેર મૂડી છે એને જુદા જુદા ભાગમાં એનું વર્ગીકરણ કરવામાં આવે છે. તો શેર મૂડીના વર્ગીકરણનો પહેલો મુદ્દો એટલે સત્તાવાર મૂડી. આ સત્તાવાર મૂડી કોને કહેવાય? મેં ગ્રીન હાઇલાઇટ વડે દર્શાવ્યું છે કે કંપની પોતાના જીવનકાળ દરમિયાન વધુમાં વધુ જેટલી રકમ શેર મૂડી દ્વારા એકત્રિત કરી શકે તેને સત્તાવાર મૂડી કહેવાય છે. કંપનીના મેમોરેન્ડમમાં તેમજ કંપનીના રજિસ્ટ્રેશન વખતે પણ તે દર્શાવવામાં આવે છે. તેથી તેને રજિસ્ટર મૂડી પણ કહેવામાં આવે છે. તો સત્તાવાર મૂડી એટલે શું? સાદી ભાષામાં વાત કરીએ તો સત્તાવાર મૂડી એટલે કંપનીની કુલ શેર મૂડી. કંપની જ્યાં સુધી પણ ચાલુ રહે ત્યાં સુધી એનાથી વધુ શેર મૂડી દ્વારા મૂડી એકત્રિત કરી શકાતી નથી. એટલે કંપની પોતાના જીવનકાળ દરમિયાન વધુમાં વધુ જેટલી રકમ શેર મૂડી તરીકે એકત્રિત કરી શકે એને શું કહેવામાં આવે છે? સત્તાવાર મૂડી. હા, એક વાત અલગ છે કે કંપનીને કદાચ ભવિષ્યમાં વધારે શેર મૂડીની જરૂરિયાત ઊભી થાય તો કંપની ધારાની જોગવાઈઓનો અમલ કરી અને કંપનીના શેર હોલ્ડરોની સામાન્ય સભામાં ઠરાવ પસાર કરી આ શેર મૂડી એટલે કે સત્તાવાર મૂડીમાં વધારો કરી શકાય છે. બરાબર. પણ એ કંપનીને વધારો ક્યારે કરશે? એને ભવિષ્યમાં વધારે શેર મૂડીની જરૂર પડી તો જ. બાકી સત્તાવાર મૂડી એટલે કંપની આજીવન જ્યાં સુધી ચાલુ રહે ત્યાં સુધી એની જેટલી મૂડી એ નક્કી કરે એટલી મૂડી એની સત્તાવાર શેર મૂડી કહેવાય. ત્યાર પછીનો વર્ગીકરણનો બીજો મુદ્દો આવે બહાર પાડેલી મૂડી. તો બહાર પાડેલી મૂડી એટલે સત્તાવાર મૂડીમાંથી કંપની પોતાની જરૂરિયાત મુજબ પૂરેપૂરી સંખ્યામાં કે ઓછી સંખ્યામાં શેર બહાર પાડે તો તેને બહાર પાડેલી મૂડી કહેવાય. સત્તાવાર મૂડી એટલે કંપનીની કુલ શેર મૂડી, એનાથી વધુ કંપની શેર બહાર પાડી શકે નહીં કે શેર મૂડી એકત્રિત કરી શકે નહીં. તો કંપની શું કરશે? આ સત્તાવાર મૂડી નક્કી થઈ ગયા પછી કંપનીની જરૂરિયાત પ્રમાણે એ શેર મૂડીમાંથી શેર બહાર પાડશે. કાં તો એની જે સત્તાવાર મૂડી છે પૂરેપૂરી મૂડીની જરૂર હશે તો પૂરેપૂરી સત્તાવાર મૂડી જેટલા શેર બહાર પાડશે, અથવા તો એનાથી ઓછી શેર મૂડીની જરૂરિયાત હશે તો ઓછા શેર બહાર પાડશે. એટલે કંપની પોતાની સત્તાવાર મૂડીમાંથી જરૂરિયાત પ્રમાણે એના જેટલા સત્તાવાર મૂડીની સંખ્યા જેટલા કે ઓછી સંખ્યામાં શેર બહાર પાડે. બરાબર. તો એને કહેવાય બહાર પાડેલી મૂડી. શેર બહાર પાડવા એટલે કંપની છે એ શેરનું વેચાણ લોકોને કરતી હોય છે, જાહેર જનતાને કરતી હોય છે. બરાબર. એટલે કંપની શેર બહાર પાડે કે અમારે આટલા શેર બહાર પાડવા એટલે સાદી ભાષામાં આટલા શેર વેચી તમને લોકોને અને અમારે આટલા રૂપિયા મૂડી તરીકે એકત્રિત કરવાના છે અને લોકો એ બહાર પાડેલા શેર હોય એ લોકો ખરીદે છે. ટૂંકમાં બહાર પાડેલી મૂડી એટલે કંપનીએ પોતાની શેર મૂડી જે શેર જાહેર જનતા છે એને ખરીદવા માટે જે શેર બહાર પાડ્યા હોય એને બહાર પાડેલી મૂડી કહેવાય. શેર મૂડીના વર્ગીકરણનો ત્રીજો મુદ્દો આવે ભરાયેલી મૂડી. ભરાયેલી મૂડી એટલે શું? તો કે બહાર પાડેલા શેરમાંથી જેટલી કિંમતના શેર માટે અરજી આવે તેને ભરાયેલી મૂડી કહેવામાં આવે છે. આપણે હમણાં બીજો મુદ્દો જોઈ ગયા બહાર પાડેલી મૂડી એટલે કંપની જાહેર જનતાને શેર ખરીદવા માટે
આમંત્રિત કરશે, બરાબર. તો કંપનીએ પોતાના શેર જાહેર જનતાને ખરીદવા માટે આમંત્રણ આપ્યું, તો હવે એ જાહેર જનતા એટલે લોકો કંપનીના શેર ખરીદશે જે પણ. તો કોઈ પણ વ્યક્તિ જે છે એણે કંપનીના શેર ખરીદવા માટે કંપનીને સૌપ્રથમ કેટલા શેર તે ખરીદવા માગે છે એટલા શેરની અરજી કંપનીને મોકલવી પડે કે હું આટલા શેર ખરીદવાની ઈચ્છા ધરાવું છું. તો આવી રીતે જ્યારે કંપની શેર બહાર પાડશે ત્યારે દેશના લોકો આ શેર ખરીદવા માટે કંપનીને અરજી કરશે. તો આ જેટલી શેર માટે અરજી આવી એને કહેવાય ભરાયેલી મૂડી. આ અરજી છે એ બહાર પાડેલી મૂડીના જે શેરની સંખ્યા હોય એના કરતાં વધુ ખરીદવા માટે પણ આવી શકે અરજી, એટલા શેર ખરીદવા માટે પણ અરજી આવી શકે ને એનાથી ઓછી રકમના શેર ખરીદવા માટે પણ આવી અરજી આવી શકે. ટૂંકમાં ભરાયેલી મૂડી એટલે બહાર પાડેલા શેર ઉપર જાહેર જનતા એ શેર ખરીદવા માટે જે અરજી કરે તે. આગળનો મુદ્દો આવે મંગાવેલી મૂડી, ચોથો મુદ્દો. તો શેર અરજદારોને કંપનીએ આપેલા શેર પર કંપની શેરની દાર્શનિક કિંમત એટલે કે મૂળ કિંમત કે તેથી ઓછી રકમ મંગાવી શકે છે. કંપની દાર્શનિક કિંમત કરતાં ઓછી રકમ મંગાવે ત્યારે બાકીની રકમ ભવિષ્યમાં શેર હોલ્ડર પાસેથી મંગાવી શકે છે. આ રીતે શેર પર મંગાવેલ રકમને મંગાવેલ શેર મૂડી કહેવામાં આવે છે. આપણો બીજો મુદ્દો તો બહાર પાડેલી મૂડી એટલે કંપની ત્યાં શેર બહાર પાડે છે, લોકોને શેર ખરીદવા માટે આમંત્રણ આપે છે. પછી ત્રીજો મુદ્દો તો ભરાયેલી મૂડી એટલે કે જે કંઈ જાહેર જનતા છે જેને પણ શેર ખરીદવાની ઈચ્છા હશે એ કંપનીને આટલા શેર ખરીદવા માગે છે એવી અરજી કરશે, જેને આપણે ભરાયેલી મૂડી કહેવાય. તો કંપનીને આ રીતે લોકો પાસેથી ઘણી બધી શેર ખરીદવાની અરજીઓ મળશે. તો કંપની જે છે એમાંથી જેટલા પણ શેર હોલ્ડરોને જેટલી પણ શેર મૂડી મંજૂર કરશે કે ભાઈ તમને આટલા શેર ખરીદવાની તમે અરજી કરી છે, બદલામાં તમને કંપની આટલા શેર આપશે. આ રીતે કંપની જેટલા પણ લોકોએ શેર અરજી કરી હશે એના શેર મંજૂર કરશે કે તમારા આટલા શેર અમે ફાઇનલ ગણ્યા. તો આ જેટલા પણ શેર મંજૂર થશે, જેટલા શેર હોલ્ડરોના, કંપની એ બધા પાસેથી પછી એ જે શેરની કિંમત હશે એ મંગાવશે. આ જે શેરની કિંમત કંપની અહીંયા મંગાવે છે, હવે માની લો કે કોઈ શેરની એક શેરની કિંમત 10 રૂપિયા છે, તો એની મૂળ કિંમત કે દાર્શનિક કિંમત કહેવાય. તો કંપની ઈચ્છે તો પેલા શેર હોલ્ડર પાસેથી જે શેર ખરીદવાનો છે એની પાસેથી 10 રૂપિયા જે મૂળ કિંમત છે એ પૂરેપૂરી રકમ પણ મંગાવી શકે. કદાચ કંપનીને અત્યારે બધા રૂપિયાની જરૂર ના હોય તો એ મૂળ કિંમત 10 રૂપિયા છે એના કરતાં ઓછી રકમ પણ મંગાવી શકે. અને જો ઓછી રકમ મંગાવે કંપની તો ભવિષ્યમાં પછી જ્યારે જરૂર પડશે ત્યારે કંપની 10 રૂપિયામાંથી જેટલા ઓછા મંગાવ્યા હોય એ બાકીની રકમ મંગાવશે. તો આ રીતે શેર હોલ્ડર પાસેથી શેર મૂડીના રૂપિયા જ્યારે મંગાવવામાં આવે તો એને કહેવામાં આવે છે મંગાવેલ મૂડી. આગળનો મુદ્દો છે નહીં મંગાવેલ મૂડી. તો જે ભરાયેલ મૂડીનો જ એક ભાગ છે, આગળ આવેલું છે તે પ્રમાણે કે કંપનીના સંચાલકો દ્વારા જે મૂડી હજુ સુધી શેર હોલ્ડર પાસેથી મંગાવેલ નથી તેને કહેવામાં આવે છે નહીં મંગાવેલ મૂડી. મેં હમણાં જ આગળ ચોથા મુદ્દા મંગાવેલ મૂડીમાં વાત કરી કે એક શેરનો દાખલા તરીકે ભાવ 10 રૂપિયા છે તો કંપની કાં તો 10 રૂપિયા પૂરેપૂરા શેર હોલ્ડર પાસેથી મંગાવી લેશે, અથવા તો કંપનીને પૂરતા રૂપિયા બધા રૂપિયાની અત્યારે જરૂર ના હોય તો એવું કરે કંપની કે દાખલા તરીકે 10 રૂપિયાનો શેર છે એક, કંપનીને 6 રૂપિયા જેટલા જરૂર છે તો બધા શેર હોલ્ડરો પાસેથી માનો કે 6 રૂપિયા જ મંગાવે છે 10 રૂપિયામાંથી. તો એનો મતલબ કંપનીએ 10 રૂપિયામાંથી 4 રૂપિયા હજુ મંગાવ્યા નથી, 6 રૂપિયા જ હજુ મંગાવ્યા છે. તો એ જે 4 રૂપિયા નથી મંગાવ્યા એને કહેવામાં આવે છે નહીં મંગાવેલ મૂડી. ત્યાર પછીનો છઠ્ઠો મુદ્દો આવે વસૂલ આવેલી મૂડી, જેને બીજા શબ્દમાં ભરપાઈ થયેલી મૂડી પણ કહેવામાં આવે છે. તો મંગાવેલ મૂડીની રકમમાંથી જેટલી રકમ શેર હોલ્ડર પાસેથી કંપનીને મળે તે રકમને વસૂલ આવેલી મૂડી કે ભરપાઈ થયેલી મૂડી કહેવાય છે. આપણે ચોથા મુદ્દામાં આવ્યું હતું કંપની પોતાના શેર ઉપર શેર હોલ્ડરો પાસેથી નાણાં મંગાવશે, બરાબર. તો હવે કંપની નાણાં મંગાવે છે શેર હોલ્ડર પાસેથી કે ભાઈ એક શેર 10 રૂપિયાનો છે, તમારે એક શેરની 6 રૂપિયા મોકલવાના છે.
તો આ રીતે જ્યારે કંપની શેરના નાણાં મંગાવશે, આપણે એક શેર દીઠ 6 રૂપિયા કંપનીએ મંગાવ્યા દાખલા તરીકે, તો એ શેર હોલ્ડરોએ જેટલા પણ શેર ખરીદ્યા હોય, મંજૂર થયા હોય કંપની તરફથી, એ દરેક શેર દીઠ 6 રૂપિયા લેખે કંપનીને નાણાં મોકલવા પડે. તો આ રીતે કંપનીને બધા શેર હોલ્ડરો જે છે એ કંપનીને મંગાવેલ નાણાં મોકલશે. તો આ રીતે જ્યારે કંપનીને મંગાવેલ શેરના નાણાં મળશે તો એને કહેવામાં આવે છે વસૂલ આવેલી મૂડી અથવા તો ભરપાઈ થયેલી મૂડી. આગળનો લાસ્ટ મુદ્દો છે શેર મૂડીના વર્ગીકરણનો અનામત મૂડી. અનામત મૂડી કોને કહેવાય? તો કે જ્યારે કંપનીના સંચાલકોને એમ લાગે કે મંગાવેલી મૂડી પોતાના ધંધા માટે પૂરતી છે, મંગાવેલી મૂડી પોતાના ધંધા માટે, એટલે મંગાવેલી મૂડી પોતાના ધંધા માટે પૂરતી છે અને હવે ભવિષ્યમાં વધારે મૂડીની જરૂર પડશે નહીં, ત્યારે આ સંજોગોમાં શેરહોલ્ડરોની સભામાં ખાસ ઠરાવ દ્વારા નહીં મંગાવેલ મૂડીને અનામત રાખવામાં આવે છે. આ રીતે અનામત રાખેલ મૂડીને મૂડી અનામત કહેવામાં આવે છે. આપણે હમણાં આગળ શીખી ગયા મંગાવેલ મૂડી, બરાબર. હવે દાખલા તરીકે મેં એક ઉદાહરણ લઈએ કે આપણે મંગાવેલ મૂડીના ટોપિકમાં આવ્યું હતું કે કંપની જે છે એ મંગાવેલી મૂડી એટલે 10 રૂપિયાનો દાખલા તરીકે એક શેરની કિંમત છે. હવે માની લો કે કંપનીને અત્યારે શેર દીઠ 6 રૂપિયા લેખે જ નાણાંની જરૂર છે, તો કંપની 6 રૂપિયા લેખે જ નાણાં મંગાવશે, બાકીના 4 રૂપિયા અત્યારે મંગાવશે નહીં. તો અનામત મૂડી એટલે કંપનીએ આજે મંગાવેલી મૂડી ઉપર જેટલા નાણાં મંગાવ્યા, એક શેર દાખલા તરીકે 6 રૂપિયા, હવે કંપનીને એવું લાગે છે કે હવે 6 રૂપિયા લેખે આપણને શેર હોલ્ડરો પાસેથી નાણાં મળ્યા એક શેર દીઠ, હવે આપણે વધુ નાણાં મંગાવવાની જરૂર પડે એવું નથી ભવિષ્યમાં, બરાબર. તો આ સંજોગોમાં કંપની છે શેર હોલ્ડરોની સભામાં ખાસ ઠરાવ પસાર કરી અને જે 4 રૂપિયા એક શેર દીઠ નથી મંગાવ્યા એ મૂડીને અનામત તરીકે રાખી દેશે, બરાબર. તો એને કહેવામાં આવે છે અનામત મૂડી. અને જ્યારે આ અનામત મૂડી હવે કંપની તો મંગાવવાની નથી, તો કંપની છે કદાચ કોઈ કારણસર ખોટમાં જાય અને કંપની બંધ કરવાનો સમય આવે, તો આવા સમયે આવી નહીં મંગાવેલી અનામત મૂડી જે છે એ શેર હોલ્ડરો પાસેથી મંગાવી શકાય, બરાબર. તો આ હતું શેર મૂડીનું વર્ગીકરણ. ચલો આગળનો મુદ્દો છે, ખાસ તૈયાર કરજો, શેરનું અતિ એટલે કે વધુ ભરણું અને શેરનું લઘુ એટલે કે ઓછું ભરણું. ખાસ તૈયાર કરજો. શેરનું અતિ ભરણું એટલે શું? પહેલી જે હાઇલાઇટ કરેલી છે 2 લીટીની એ છે શેરનું અતિ ભરણું અથવા શેરનું વધુ ભરણું. તો જુઓ, જે જાહેર ભરણામાં અરજી વખતે બહાર પાડેલા શેર કરતાં, અરજી વખતે બહાર પાડેલા શેર કરતાં વધુ શેરની અરજીઓ આવે તો તેને શેરનું વધુ ભરણું કહેવામાં આવે છે. કંપની બહાર પાડેલા શેર કરતાં વધુ સંખ્યાના શેર મંજૂર કરી શકે નહીં, તેથી વધારાની અરજીઓની રકમ અરજદારોને પરત કરવી પડે છે. કંપની, આપણે હમણાં શેર મૂડીનું વર્ગીકરણ શીખી ગયા કે એમાં કંપની જેટલા શેર હોલ્ડરો હોય નક્કી કરેલા, જેમને શેરની રકમ મંજૂર કરી હોય કંપનીએ, તો કંપની આ શેર હોલ્ડરો પાસેથી નાણાં મંગાવે. હવે આમાં જે કંપનીના શેર હોલ્ડરો હોય એ લોકોએ કંપનીના શેર ખરીદે એના ઉપર જે નાણાં ભરવાના હોય છે એ નાણાં મોટે ભાગે અરજી સ્વરૂપે, આપણે હમણાં વાત થઈ ગઈ કે કોઈ પણ શેર હોલ્ડરે કંપનીના શેર ખરીદવા માટે સૌ પ્રથમ કંપનીને અરજી કરવી પડે. તો કંપની છે પોતાના શેરની જે મૂળ કિંમત હોય એના અમુક રૂપિયા શેર અરજી કરે, જ્યારે શેર હોલ્ડર ત્યારે અમુક રૂપિયા મંગાવી લે છે એમની પાસેથી. અરજીના રૂપિયા મંગાવ્યા પછી એ અરજીઓ મળે એને મંજૂર કરવાની હોય, એટલે કંપની પછી અરજી મળે પછી એ જેટલા શેર હોલ્ડરોની અરજી મળી હોય એમના શેર મંજૂર કરશે. મંજૂર કરે ત્યારે અમુક રૂપિયા મૂળ કિંમતના મંગાવશે. મંજૂર શેર કરવાના નાણાં મંગાવ્યા પછી હપ્તા, પ્રથમ હપ્તો, બીજો હપ્તો અને આખરી હપ્તે હપ્તા સ્વરૂપે પણ પછી કંપની નાણાં બાકીના મંગાવી શકે. તો કોઈ પણ કંપનીના શેર ખરીદવા માટે પહેલાં આપણે શેર હોલ્ડરોએ અરજી કરવી પડે છે.
તો આ જે શેર અરજીઓ કંપનીને મળશે, તો જેટલા કંપનીએ શેર બહાર પાડ્યા, માની લો કે કંપનીએ શેર બહાર પાડ્યા છે 2 લાખ શેર, લોકોને જાહેર જનતાને આમંત્રણ આપ્યું કે 2 લાખ શેર કંપની વેચવા માગે છે, કોઈને ખરીદવા હોય તો, એક ઉદાહરણ તરીકે. તો કંપનીએ 2 લાખ શેર બહાર પાડ્યા. હવે લોકોએ, જેટલા પણ લોકો શેર ખરીદવાની ઈચ્છા ધરાવતા હશે એ લોકો સૌપ્રથમ કંપનીને અરજી કરશે કે કેટલા શેર એ લોકો ખરીદવા માગે છે. તો હવે માની લો કે કંપનીએ શેર બહાર પાડ્યા છે 2 લાખ, પણ કંપનીને 2,30,000 શેર ખરીદવા માટે અરજીઓ મળી. એટલે શેર લોકો કેટલા શેર ખરીદવા તૈયાર થયા? 2,30,000. તો આ જેટલા શેર બહાર પાડ્યા, કેટલા શેર બહાર પાડ્યા હતા? 2 લાખ. લોકો એ ખરીદવા માટે અરજી કેટલા શેરની કરી? 2,30,000. તો કંપનીએ જેટલા શેર બહાર પાડ્યા હોય એના કરતાં જેટલી વધુ શેર અરજીઓ આવે એને કહેવાય શેરનું અતિભરણું અથવા તો શેરનું વધુ ભરણું. બરાબર? એટલે 2 લાખ શેર કંપનીએ બહાર પાડ્યા, લોકોએ અરજી કરી 2,30,000 શેર ખરીદવાની. એનો મતલબ કે 30,000 શેર ખરીદવા વધુ તૈયાર થયા શેર હોલ્ડરો. તો એ 30,000 જે છે એ અતિભરણું કે વધુ ભરણું કહેવાય. અને આવી રીતે જો કંપનીએ 2 લાખ શેર બહાર પાડ્યા હોય અને 2,30,000 શેર ખરીદવા માટે લોકો તૈયાર થાય, તો જેટલા 30,000 વધારાના શેર ખરીદવા તૈયાર થયા છે, કંપની એ શેર છે એની અરજીની રકમ કંપનીએ એ લોકોને પરત કરવી પડે. કેમ કે કંપની 2 લાખ શેર બહાર પાડ્યા તો કંપની 2 લાખ શેર જ મંજૂર કરી શકે. બહાર પાડેલા શેર કરતાં વધુ શેર કંપની આપી શકે નહીં. બરાબર? તો જેટલા શેર બહાર પાડ્યા એના કરતાં વધુ શેર ખરીદવા માટે લોકો તૈયાર થયા તો એને કહેવાય શેરનું અતિભરણું કે વધુ ભરણું. હવે શેરનું લઘુ કે ઓછું ભરણું એટલે શું? તો નીચેના ફકરામાં જે 2 લીટી હાઇલાઇટ કરેલી છે તે જુઓ કે જો જાહેર ભરણામાં અરજી વખતે બહાર પાડેલ શેર કરતાં ઓછા રકમની શેર અરજીઓ આવે તો તેને શેરનું ઓછું ભરણું કહેવામાં આવે છે. ખાસ ધ્યાન રાખજો, શેરનું વધુ ભરણું એટલે કંપનીએ શેર બહાર પાડ્યા એના કરતાં વધુ ખરીદવા માટેની અરજીઓ આવી. હમણાં ઉદાહરણ દીધું એમ કે 2 લાખ શેર બહાર પાડ્યા, 2,30,000 ખરીદવા માટેની અરજી આવી તો એને શેરનું વધુ ભરણું કહેવાય. અને શેરનું ઓછું ભરણું એટલે કંપનીએ 2 લાખ શેર બહાર પાડ્યા અને અરજીઓ મળે છે 1,80,000 શેર ખરીદવાની જ. એટલે કે બહાર પાડેલ શેર કરતાં ઓછા શેર ખરીદવાની અરજી મળે તો આને કહેવાય શેરનું ઓછું ભરણું કે લઘુ ભરણું. અને એમાં ખાસ યાદ રાખજો, બીજી લીટીમાં છેલ્લે લખેલું છે તે કે બહાર પાડેલા શેરની કુલ રકમના ઓછામાં ઓછી 90% રકમ ભરાયેલી હોવી જોઈએ. એટલે કે કંપનીએ જેટલા શેર બહાર પાડ્યા હોય એના 90% જેટલી શેર ખરીદવા માટેની અરજી મળેલી હોવી જોઈએ. એટલે દાખલા તરીકે કંપનીએ 2 લાખ શેર બહાર પાડ્યા તો એના 90% કરીએ, બરાબર? 2 લાખ શેર એના 90% કરીએ તો એટલી અરજી તો ખરીદવા માટે શેર હોલ્ડરો તૈયાર થવા જોઈએ. બરાબર? એટલે ઉદાહરણ રૂપે કે આપણે 2 લાખ કંપનીએ શેર બહાર પાડ્યા, એના 90% કરીએ એટલે 1,80,000 થાય શેર. એટલે ઓછામાં ઓછા 1,80,000 શેર ખરીદવા માટે તો લોકોની અરજીઓ, શેર હોલ્ડરોની અરજીઓ મળેલી હોવી જોઈએ. જો 90% કરતાં ઓછી શેર અરજીઓ મળે તો કંપની છે એ શરૂ થઈ શકતી નથી. બરાબર? એ તો આને કહેવાય શેરનું ઓછું ભરણું. એટલે શેરનું વધુ ભરણું એટલે બહાર પાડેલા શેર કરતાં વધુ શેર ખરીદવાની અરજીઓ મળે. અને શેરનું લઘુ કે ઓછું ભરણું એટલે જે શેર જેટલા શેર બહાર પાડ્યા એના કરતાં ઓછા શેર ખરીદવા માટેની અરજીઓ મળે. અને ખાસ ધ્યાન રાખજો, ઓછામાં ઓછી કેટલી શેર અરજીઓ મળેલી હોવી જોઈએ? 90%. ચલો, ત્યાર પછીનો આગળનો મુદ્દો છે IPO અને FPO. હવે IPO ને FPO એટલે શું? તો પહેલો મુદ્દો છે IPO. તો પહેલી જે 2 લીટી હાઇલાઇટ કરેલી છે એ IPOનો મતલબ છે કે જ્યારે કોઈ કંપની સૌ પ્રથમવાર એટલે કે પહેલી વાર જ પોતાના શેર જાહેર જનતામાં બહાર પાડે કે શેર ખરીદવાનો પ્રસ્તાવ મૂકે તો તેને કહેવામાં આવે છે IPO. બરાબર? ખાસ યાદ રાખજો, IPO એટલે જે કંપની
પહેલી જ વખત લોકોને શેર ખરીદવા માટે શેર બહાર પાડે છે. એટલે એનો મતલબ એવો થયો કે કોઈ નવી કંપની હોય કે જે હજુ નવી સ્થપાઈ છે, તો આવી નવી કંપનીઓ જે છે એ આની પહેલાં તો હતી જ નહીં કંપની, એટલે શેર બહાર પાડ્યા જ ના હોય. એટલે નવી કંપની છે એટલે પહેલી વખત જ એ શેર બહાર પાડશે. તો આ રીતે પ્રથમ વખત જ જે કંપની શેર બહાર પાડે એટલે કે લોકોને શેર ખરીદવા માટે પ્રસ્તાવ મૂકે તો એને કહેવામાં આવે છે IPO, જેને ટૂંકમાં IPO ઇંગ્લિશમાં જેનું પૂરું નામ છે, બરાબર, એનું શોર્ટ ફોર્મ IPO તરીકે ઓળખવામાં આવે છે. સેકન્ડ આમાં આવે છે FPO. FPO એટલે શું? તો બીજો ફકરો છે એમાં હાઇલાઇટ કરેલી છે વ્યાખ્યા FPO એની. FPO, બરાબર. તો જ્યારે કોઈ કંપનીએ પોતાના શેર જાહેર જનતામાં બહાર પાડેલા હોય તેવી કંપની જો પોતાની મૂડી વધારવા માટે ફરીથી જાહેર જનતામાં શેર બહાર પાડે, એટલે જેને કહેવાય પબ્લિક ઇસ્યુ કરે, બરાબર, ત્યારે તેવા ઇસ્યુ કરેલા શેરને FPO તરીકે ઓળખવામાં આવે છે. એટલે આ FPO એટલે શું? તો આપણે આગળ શેર મૂડીનું વર્ગીકરણ શીખી ગયા. એમાં પહેલો મુદ્દો તો સત્તાવાર મૂડી, એટલે કે અહીંયા આપણે વાત કરેલી કે કંપનીની માનો કે કુલ મૂડી એક એક્ઝામ્પલ તરીકે નક્કી કર્યું કે 5 લાખ કોઈ કંપનીએ શેર મૂડી નક્કી કરી, સત્તાવાર મૂડી. 5 લાખ શેર મૂડી બહાર નક્કી કરી, પછી એમાં સેકન્ડ મુદ્દો આવેલો બહાર પાડેલી મૂડી. તો આપણે એમાં ચર્ચા કરેલી કે કંપનીએ જેટલી સત્તાવાર મૂડી નક્કી કરી, કાં તો પૂરેપૂરી 5 લાખની સત્તાવાર મૂડી નક્કી કરી તો 5 લાખ પૂરેપૂરા શેર બહાર પાડશે, લોકોને ખરીદવા માટે આમંત્રણ આપશે. અથવા તો બધા શેરના નાણાંની જરૂર ના હોય તો કંપની એમાંથી ઓછા શેર બહાર પાડશે. માનો કે કંપનીની સત્તાવાર મૂડી 5 લાખ છે, કંપનીએ 2 લાખ શેર બહાર પાડેલા હતા કેમ કે એની એટલી જ મૂડીની જરૂર હતી, એટલે 3 લાખ શેર સત્તાવાર મૂડીમાંથી હજુ બહાર પાડેલા ન હતા. તો આપણો જે અત્યારનો મુદ્દો છે એ મુદ્દો છે કે FPO એટલે શું? તો કે હમણાં મેં ઉદાહરણ દીધું કે કંપનીની સત્તાવાર મૂડી 5 લાખની હતી, એમાંથી કંપનીએ પહેલાં 2 લાખ શેરની જરૂર હતી એટલી મૂડીની જ, એટલે 2 લાખ શેર જ બહાર પાડ્યા હતા, 3 લાખ શેર બહાર પાડ્યા નહોતા. તો હવે આવી જે કંપની છે જેણે એક વખત શેર બહાર પાડી દીધા છે ભૂતકાળમાં, અને આવી કંપનીને જ્યારે વધારે રૂપિયાની જરૂર પડે અને એ ફરીથી બીજી વખત શેર બહાર પાડે, બરાબર, જાહેર જનતા માટે, તો આવા પ્રકારના શેરને જે બહાર પાડ્યા છે એને કહેવામાં આવે FPO. કોઈ કંપની પહેલી વખત જ શેર બહાર પાડ્યા, આની પહેલાં ભૂતકાળમાં ક્યારે શેર બહાર પાડ્યા જ ના હોય તો એને કહેવાય IPO. અને FPO એટલે કંપનીએ ભૂતકાળમાં શેર બહાર પાડી દીધા પણ હવે વધુ રૂપિયાની જરૂર પડતા ફરી પાછા બીજા શેર બહાર પાડે છે તો એને કહેવાય FPO. આગળનો મુદ્દો છે કંપની દ્વારા શેર બહાર પાડવા અંગેની રીતો. કંપની શેર જ્યારે બહાર પાડે છે, આપણે હમણાં વાત કરી તેમ કે કંપની છે મૂડી એકત્રિત કરવા શેર બહાર પાડશે, એટલે કે લોકોને શેર ખરીદવા માટે આમંત્રણ આપશે અને લોકો કંપનીના શેર ખરીદી અને કંપનીને મૂડી પૂરી પાડશે. તો કંપની જે આ શેર બહાર પાડે છે એ બહાર પાડવાની 3 રીતો છે. એક મૂળ કિંમતે શેર બહાર પાડી શકાય, બીજું છે શેર પ્રીમિયમથી બહાર પાડી શકાય, અને ત્રીજું છે શેર વટાવથી બહાર પાડી શકાય. ખાસ ધ્યાન રાખજો કેમ કે આપણે પ્રેક્ટિકલ દાખલા ગણીશું ત્યારે આ મૂળ કિંમત, પ્રીમિયમ એ ધ્યાનમાં લેવું પડશે. તો મૂળ કિંમતે શેર બહાર પાડવા એટલે શું? તો ત્યાં તમને વ્યાખ્યા આપેલી છે કે કંપની દ્વારા શેરની દાર્શનિક કિંમત એટલે કે મૂળ કિંમતે જ શેર બહાર પાડવામાં આવે, એટલે કે શેર ધારકે કંપનીને ચૂકવવાની થતી શેર દીઠ કુલ રકમ શેરની દાર્શનિક કિંમત જેટલી જ હોય તો આને કહેવાય મૂળ કિંમતે શેર બહાર પાડવા. તો મૂળ કિંમતે શેર બહાર પાડવા એટલે શું? માની લો કે કોઈ કંપનીના એક શેરનો ભાવ કંપનીએ 10 રૂપિયા મૂળ કિંમત નક્કી કરી. હવે કંપની છે એ લોકોને શેર બહાર પાડે છે, ખરીદવા માટે આમંત્રણ આપે છે, તો કંપની છે એને શેરની મૂળ કિંમત નક્કી કરી 10 રૂપિયા અને એ 10 રૂપિયા લેખે જ કંપની શેર બહાર પાડે, એટલે કે જે જાહેર જનતા શેર આ કંપનીના ખરીદશે એને કંપનીને એક શેર દીઠ 10 રૂપિયાની જે મૂળ કિંમત છે એટલા જ ચૂકવવાના. તો આને કહેવાય શેર મૂળ કિંમતે બહાર પાડ્યા. સેકન્ડ મુદ્દો છે પ્રીમિયમથી. શેર પ્રીમિયમથી બહાર પાડવા એટલે શું?
તો જ્યારે કંપની પોતાના શેરની દાર્શનિક કિંમત કરતાં વધુ કિંમતે શેર બહાર પાડવામાં આવે ત્યારે, અથવા તો બીજી રીતે બોલવું હોય તો કે શેર ધારકે શેર દીઠ શેરની દાર્શનિક કિંમત કરતાં વધુ રકમ ચૂકવવાની થાય છે, આને શેર પ્રીમિયમથી બહાર પાડ્યા કહેવાય. પ્રીમિયમથી શેર બહાર પાડવા એનો મતલબ કે કંપની પોતાની શેરની મૂળ કિંમત છે, દાખલા તરીકે 10 રૂપિયા, તો એ મૂળ કિંમત કરતાં વધુ કિંમતે શેર બહાર પાડે. દાખલા તરીકે કંપની એવું વિચારે છે કે આપણી શેરની મૂળ કિંમત 10 રૂપિયા અને આપણે 13 રૂપિયા લેખે બહાર પાડવા છે, એટલે કે એનો મતલબ 3 રૂપિયા વધુ લેવા છે, બરોબર. એટલે 10 રૂપિયા મૂળ કિંમત પ્લસ 3 રૂપિયા વધારાની રકમ. તો આ જે 3 રૂપિયા મૂળ કિંમત કરતાં વધુ રકમ છે એને કહેવાય પ્રીમિયમ. એટલે ઘણી ખાસ કરીને પ્રખ્યાત કંપનીઓ છે, આવી કંપનીઓ મોટે ભાગે શેર પ્રીમિયમથી બહાર પાડતી હોય. એટલે પ્રીમિયમથી શેર બહાર પાડવાનો મતલબ મૂળ કિંમત કરતાં વધુ કિંમતથી શેર બહાર પાડવા. એટલે 10 રૂપિયાનો શેર કંપની 13 રૂપિયામાં બહાર પાડે તો ખરીદનારે 10 રૂપિયાના બદલામાં કેટલા દેવા પડશે? 13 રૂપિયા. તો આને કહેવાય પ્રીમિયમથી શેર બહાર પાડવા. પ્રીમિયમથી એટલે ટૂંકમાં મૂળ કિંમત કરતાં વધુ કિંમતથી. અને અંતે લાસ્ટ મુદ્દો છે વટાવથી શેર બહાર પાડવા. વટાવ એટલે પ્રીમિયમથી વિરુદ્ધ, કે જ્યારે કંપની દ્વારા શેરની દાર્શનિક કિંમત કરતાં ઓછી કિંમતે શેર બહાર પાડવામાં આવે તો ત્યારે શેર વટાવથી બહાર પાડ્યા એમ કહેવાય. એટલે કે દાખલા તરીકે શેરની મૂળ કિંમત 10 રૂપિયા પણ કંપની 8 રૂપિયા લેખે બહાર પાડે, મૂળ કિંમત કરતાં ઓછી કિંમત, તો આને કહેવાય શેર વટાવથી બહાર પાડવા. પરંતુ હવે આ કંપની ધારો 2013 જે નવો કંપની ધારો ઘડાયો આપણે આગળ ચર્ચા કરી હતી, તો એ નવા કંપની ધારા મુજબ હવે કંપની શેર વટાવથી બહાર પાડી શકતી નથી, બરાબર. હવે કંપનીએ શેર બહાર પાડવા હોય જાહેર જનતાને તો 2 રીતે બહાર પાડી શકે, કાં તો મૂળ કિંમતે કાં તો પ્રીમિયમથી. વટાવથી બહાર પાડી શકાતા નથી. પણ નીચેની જે અંડરલાઇન છે છેલ્લી, એ ખાસ જુઓ. આ નીચેની છેલ્લી અંડરલાઇન કે કંપની ધારા 2013ની કલમ 54 મુજબ કંપની તેના કર્મચારીઓને કે ડિરેક્ટરોને તેમના કામના બદલામાં આપવામાં આવતા સ્વેટ ઇક્વિટી શેર જ વટાવથી આપી શકાશે. કંપની 2013ના નવા કંપની ધારા પ્રમાણે હવે જાહેર જનતાને કંપની વટાવથી શેર આપી શકતી નથી, પણ આ 2013ના કંપની ધારામાં જ એવી જોગવાઈ કરેલી છે કે કંપની પોતાને ત્યાં કામ કરતા કર્મચારીઓને ડિરેક્ટરો જે છે એ લોકો કંપનીમાં કામ કરે છે, તો એ કામ કરતા હોય તો એના બદલામાં એને મહેનતાણું આપવું પડે, વેતન આપવું પડે, પગાર આપવો પડે, બરાબર. તો આ જે વેતન આપવાનું આવે છે કામના બદલામાં, તો એ વેતન રૂપિયામાં આપવાને બદલે જો કોઈ કંપની એના ડિરેક્ટરો કે કર્મચારીઓને વેતનમાં શેર આપે તો એને સ્વેટ ઇક્વિટી શેર કહેવામાં આવે છે. કેવા શેર કહેવામાં આવે છે? સ્વેટ ઇક્વિટી શેર. ધ્યાન રાખજો, કંપની એના ડિરેક્ટરો કે કર્મચારીઓને એ જે કામ કરે છે, કર્મચારીઓ કે ડિરેક્ટરો, એના બદલામાં જે મહેનતાણું પગાર આપવાનો હોય એ પગાર રૂપિયામાં આપવાને બદલે કંપની શેર સ્વરૂપે આપે તો એને સ્વેટ ઇક્વિટી શેર કહેવાય. અને 2013ના કંપની ધારા મુજબ આવા સ્વેટ ઇક્વિટી શેર કંપની વટાવથી આપી શકે છે, બરાબર. તો શેર મૂળ 3 રીતે બહાર પાડી શકાય: મૂળ કિંમતે, પ્રીમિયમથી અને વટાવથી. પણ આપણે જે દાખલાઓ આવશે એ મૂળ કિંમત અને પ્રીમિયમવાળા જ આવશે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણો આગળનો જે મુદ્દો છે આ શેર મૂડીને લગતી આમ નોંધો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા હું જે પણ આમ નોંધોની ચર્ચા કરું હવે એ બધી જ આમ નોંધો અહીંયા જે પ્રમાણે લખેલી હોય એ જ ક્રમમાં, એ જ પ્રમાણે તમારે તમારી નોટબુકમાં ફરજિયાત લખવાની છે. અને આ આમ નોંધો આ જ ક્રમમાં તમારે મોઢે કરવાની છે, કેમ કે હવે આગળના લેક્ચરથી આપણે દાખલાઓ શેરમૂડીના શરૂ થશે અને એ શેરમૂડીના જે દાખલાઓ હશે એમાં તમારે આમ નોંધો જ લખવાની આવશે. અને આ જે આમ નોંધો આવશે એ અહીંયા જે ક્રમમાં મેં દર્શાવેલ છે એ ક્રમમાં જ આવશે, ફિક્સ. એમાં કોઈ વધારે પણ નહીં આવે, ઓછી પણ નહીં આવે. આ ચોક્કસ જે ક્રમ છે
એક નંબરની આમ નોંધ હશે તો તમારે બધા દાખલામાં એક નંબર ઉપર એ જ આવશે. બીજા નંબરની આમ નોંધ હશે તો તમારે બધા દાખલામાં બીજા નંબર ઉપર તે જ આમ નોંધ આવશે. અહીંયા ત્રીજા નંબરની આમ નોંધ હશે તો એ તમારા દાખલા ગણશો એટલે બધા દાખલામાં ત્રીજા નંબર ઉપર એ જ આમ નોંધ આવશે. એટલે આ ચોક્કસ ક્રમમાં જ તમારે આટલી જ આમ નોંધ તૈયાર કરવાની છે. બરાબર. તો પહેલી આમ નોંધ છે, શેર અરજીના નાણાં મળે ત્યારે. કંપની જે છે, હું પહેલાં આમ નોંધ સમજાવતા પહેલાં આગળ વાત કરી હતી ફરી કહી દઉં કે કંપની જે શેર બહાર પાડે છે એ શેર ઉપર શેર હોલ્ડરોએ કંપનીને નાણાં મોકલવાના હોય છે. તો આ શેર ઉપર નાણાં શેર હોલ્ડરોએ કેવી રીતે મોકલવાના હોય છે? તો કંપની જે આ શેરની કિંમત હોય એને આ રીતે વેચે છે. અરજી વખતે અમુક નાણાં, મંજૂરી વખતે અમુક નાણાં અને હપ્તા વખતે અમુક નાણાં. આ હપ્તાઓ ટોટલ 3 પ્રકારના હોઈ શકે. પ્રથમ હપ્તો, બીજો હપ્તો ને આખરી હપ્તો. વધુમાં વધુ 3 હપ્તા, એનાથી વધુ હપ્તા રાખી શકાય નહીં. એટલે કોઈ પણ શેર કંપની શેર બહાર પાડે એટલે કોઈ પણ શેર હોલ્ડર હોય એને શેર ખરીદવા માટે સૌ પ્રથમ કંપનીને અરજી કરવી પડે. એટલે શરૂઆત થાય અરજીથી અને આ અરજી વખતે કંપનીએ અમુક રૂપિયા મંગાવ્યા હોય. બરાબર. એટલે સૌ પ્રથમ કંપનીને અરજીના નાણાં મળશે શેર હોલ્ડરો પાસેથી. પછી અરજી કંપનીને આવે એટલે એ અરજીઓ કંપની ત્યાર પછી મંજૂર કરશે કે કેટલા શેર હોલ્ડરોને કેટલા શેર આપવા, એને કહેવાય શેર અરજીઓ મંજૂર કરી. તો આ મંજૂર જેટલી શેર અરજીઓ કરશે શેર હોલ્ડરોની, એ મંજૂરી વખતે કંપની ફરી પાછા નાણાં મંગાવશે શેર હોલ્ડરો પાસેથી. બરાબર. એ મંજૂરીના નાણાં મળી જશે પછી આગળ ભવિષ્યમાં કંપનીને જ્યારે જરૂર પડશે નાણાંની ત્યારે કંપની બાકી જે મંગાવવાના બાકી હશે નાણાં એ હપ્તા સ્વરૂપે મંગાવી શકશે નાણાં. કંપનીને એમ થાય કે એક જ હપ્તામાં બધા નાણાં મંગાવી લેવા તો 1 હપ્તો રાખશે. કંપનીને એમ થશે કે 2 હપ્તામાં નાણાં મંગાવવા તો 2 હપ્તા રાખશે. અને કંપનીને એમ થશે કે આપણે 3 હપ્તામાં નાણાં મંગાવવા તો કંપની 3 હપ્તા રાખશે. 3થી વધુ હપ્તા રાખી શકાતા નથી. ટૂંકમાં જે શેર ખરીદનાર શેર હોલ્ડર છે એણે કંપનીને નાણાં કેટલા સ્વરૂપે ચૂકવવાના હોય છે? 3 પ્રકારે. અરજી વખતે થોડા રૂપિયા મંજૂર શેર થાય ત્યારે અને થોડા રૂપિયા હપ્તા સ્વરૂપે. એટલે તમારે અહીંયા જે આમ નોંધ આવશે એ દરેકની 2 આમ નોંધ આવશે. અરજી વખતે 2 આમ નોંધ, મંજૂરી વખતે 2 આમ નોંધ અને હપ્તા વખતે પણ 2 આમ નોંધ. તો શરૂઆત થાય પહેલી આમ નોંધ, શેર અરજીના નાણાં મળે ત્યારે. કંપનીને પહેલાં શેર અરજી કરશે શેર હોલ્ડરો, એના નાણાં મળશે. નાણાં મળે એટલે આમ નોંધ થશે બેંક ખાતે ઉધાર તો ઇક્વિટી શેર અરજી ખાતે જમા. કેમ કે કંપની જે છે એ નાણાંની લેવડ દેવડનો તમામ વહીવટ બેંક મારફતે જ કરતી હોય છે. એટલે શેર ખરીદનાર શેર હોલ્ડર છે એના રૂપિયા સીધા કંપનીના બેંક ખાતામાં જ જમા થશે. એટલે બેંક લાભ લેનાર થાય. લાભ લેનાર ખાતે હંમેશા ઉધાર, એટલે બેંક ખાતે ઉધાર. અને આ કયા નાણાં મળ્યા છે? ઇક્વિટી શેર અરજીના. બરોબર. આપણે આગળ શીખી ગયા કે શેર 2 પ્રકારના હોય, ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર. તમને દાખલા તરીકે પ્રેફરન્સ શેર કીધા હોય તો અહીંયા ઇક્વિટી શેરની જગ્યાએ પ્રેફરન્સ શેર અરજી લખવાની. જનરલી આપણે ઇક્વિટી શેર વધુ આવે છે. એટલે બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર અરજી ખાતે જમા. હવે અરજીના નાણાં કંપનીને મળે પછી આ મળેલ શેર અરજીઓ કંપની મંજૂર કરશે. આપણે આગળ શીખી ગયા કે કંપની વધુ ભરણું ઓછું ભરણું, કે કંપનીને જે અરજીઓ મળી હોય એના કરતાં વધુ અરજીઓ રાખી શકે નહીં. બરાબર. તો જેટલી કંપનીને અરજીઓ મળી છે એમાંથી એણે જેટલા શેર બહાર પાડ્યા એટલી શેર અરજીઓ મંજૂર કરવી પડશે. તો મંજૂર કરતી વખતે આમ નોંધ થશે ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા. કંપની જેટલી શેર અરજીઓ મંજૂર કરશે એટલી કંપનીની શેર મૂડી ફાઇનલ થશે. એટલે અરજી વખતે આ રીતે 2 આમ નોંધ. અને આગળ આપણે શીખી ગયા વધુ ભરણા વખતે કે કંપનીને ઘણી વખત બહાર શેર પાડ્યા હોય એના કરતાં વધુ અરજી મળે. મેં ઉદાહરણ પર લીધેલું કે કંપનીએ 2 લાખ શેર બહાર પાડ્યા, અરજી મળી 2,30,000 શેર ખરીદવાની. તો જે 30,000 શેર અરજીઓ વધુ મળી એના ઉપર મળેલા નાણાં કંપનીએ પાછા પરત કરી દેવા પડશે. તો અહીંયા આગળ જે મેં સ્ટાર કરીને વિગત લખી છે કે વધારાની શેર અરજીઓ નામંજૂર કરી એના નાણાં શું કરી દેવામાં આવે? પરત કરવામાં આવે. તો આમનો ત્યારે થશે ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. કેમ કે પહેલી આમ નોંધ છે એ જ ત્યારે આપણે અરજીના નાણાં મળ્યા હતા. અહીંયા એ જ અરજીના વધારાની અરજીના આપણે નાણાં શું કરીએ છીએ? પરત. એટલે હવે આમ નોંધ થઈ જશે ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. કેમ કે બેંક રૂપિયા પરત કરશે એટલે બેંક લાભ આપનાર.
એટલે મેં અહીંયા નંબર નથી આપ્યો ને સ્ટાર એટલા માટે કર્યો કેમ કે આ વધારાની શેર અરજીઓના નાણાં પરત કરવાની આમ નોંધ તમે અલગથી કરવી હોય તોય કરી શકો, અને આ ઉપર જે બીજા નંબરની આમ નોંધ છે અરજીઓ મંજૂર કરવાની એમાં કરવી હોય તોય કરી શકાય. તો એમાં કરવી હોય બીજા નંબરમાં તો જો બીજા નંબરની આમ નોંધમાં ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર, અને અહીંયાની જે આમ નોંધ છે એમાં પણ ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર, એટલે ત્યાં બંનેની ઉધાર રકમ એક સાથે લખી દેવાની, મંજૂર કરેલી અને આ વધારાની પરત કરીએ તેની. એટલે તમારે ખાલી એક વધારાની વિગત ઉમેરવાની જમામાં, તે બેંક ખાતે જમા. એટલે ટૂંકમાં આ અલગથી આમ નોંધ ન કરવી હોય, વધારાની અરજીઓ નામંજૂર કરીને નાણાં પરત કરવાની. તો તમારી બીજી આમ નોંધ શું થઈ જશે? સંયુક્ત આમ નોંધ ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા, જેટલા મંજૂર કર્યા તે શેરની રકમ, અને ત્યાં જ તે બેંક ખાતે જમા જે વધારાની અરજી પરત કરી તે. એટલે આ રીતે સંયુક્ત આમ નોંધ કરી દેવાની. ચલો, અરજીની બે આમ નોંધ થઈ ગઈ. પછી આવે મંજૂરી. કંપની મંજૂરી શેર જેટલા કરશે તો પહેલાં મંજૂરી ઉપર કંપની નાણાં મંગાવશે. કંપની મંજૂરીના નાણાં મંગાવે એટલે આમ નોંધ થશે ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા. હવે કંપની જ્યારે નાણાં મંગાવશે લોકો પાસેથી ત્યારે લોકો શેર હોલ્ડરો એ મંગાવેલા નાણાં કંપનીને મોકલશે. એટલે ચોથી આમ નોંધ આવે મંજૂરીના મંગાવેલ નાણાં મળે. નાણાં મળે એટલે આમ નોંધ થશે બેંક ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે જમા. દરેકે દરેકની બબ્બે આમ નોંધ આવશે. અરજીની બે આમ નોંધ, એવી જ રીતે મંજૂરીની બે આમ નોંધ. અને વિદ્યાર્થી મિત્રો, આ જે બે આમ નોંધ પહેલી ને બીજી કરી એ જ મેં ત્રીજા ને ચોથા નંબરે કરી છે. ફેરફાર શું? ખાસ તમારે યાદ રાખવા માટે આટલું, આ બીજા નંબરની જે આમ નોંધ છે એ હવે પહેલાં કરવાની. જો બીજા નંબરની આમ નોંધ ને ત્રીજા નંબરની આમ નોંધ ચેક કરો, સરખી છે. ક્યાં ફેરફાર કરવાનો? બીજા નંબરની આમ નોંધમાં જ્યાં અરજી શબ્દ લખ્યો ત્યાં હવે કયો શબ્દ લખવાનો? મંજૂરી. એટલે જો બીજા નંબરમાં ઇક્વિટી શેર અરજી ખાતે ઉધારથી ઇક્વિટી શેર મૂડી ખાતે, તો 3 નંબરમાં એ જ આમ નોંધ લખવાની, પણ અરજીની જગ્યાએ કયો શબ્દ કરી દેવાનો? મંજૂરી. એટલે ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર, તો ઇક્વિટી શેર મૂડી ખાતે જમા. પછી અહીંયા જે પહેલા નંબરની આમ નોંધ કરી બેંક ઉધાર, તે ઇક્વિટી શેર અરજી ખાતે જમા. હવે એ ચોથા નંબરે પાછી એની એ જ રિપીટ. જો બેંક ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર. હવે અરજીની જગ્યાએ ખાલી કયો શબ્દ લગાડવાનો? મંજૂરીનો. એટલે ટૂંકમાં તમારે પહેલી બે જ આમ નોંધ મોઢે કરવાની છે, એની એ જ આમ નોંધ પાછી રિપીટ લખવાની છે. બીજા નંબરની છે એ ત્રીજા નંબરે, અને પહેલા નંબરની છે એ ચોથા નંબરે. અને ફેરફાર શું કરવાનો? અરજીની પહેલી બે આમ નોંધમાં અરજી શબ્દ લખ્યો હોય તો જ્યાં જ્યાં અરજી શબ્દ હોય ત્યાં ત્રીજી અને ચોથી આમ નોંધમાં કયો શબ્દ લખી દેવાનો? મંજૂરીનો. હવે 4 નંબરની આમ નોંધ પછી એક ફરી સ્ટાર કરીને લખ્યું છે કે મંજૂરીના મંગાવેલ નાણાં ન મળે ત્યારે. હવે આપણી 3 નંબરની આમ નોંધ હતી કંપની મંજૂરીના નાણાં મંગાવે, એટલે કે શેર હોલ્ડરોને જાણ કરશે કે તમારા આટલા શેર મંજૂર કર્યા, તો હવે તમારા આટલા શેર મંજૂર કર્યા તો એ શેર ઉપર આટલા રૂપિયા લેખે અમને મોકલો. બરાબર. એટલે 4 નંબરની આમ નોંધ થશે એ મંજૂરીના કંપની જે નાણાં મંગાવે એ મળે ત્યારે. પણ ઘણી વખત એવું બનશે કે બધા શેર હોલ્ડર એ મંજૂરીના નાણાં જે કંપનીએ મંગાવ્યા એમાંથી અમુક લોકો નાણાં નહીં મોકલે. જો બધાના નાણાં મળી ગયા તો 4 નંબરની આમ નોંધ પૂરી થઈ ગઈ. પણ અમુક એવા શેર હોલ્ડરો છે કે જેને પાસેથી કંપનીએ મંજૂરીના નાણાં મંગાવ્યા પણ એ લોકો નાણાં મોકલતા નહીં હોય, તો ત્યારે તમારી આમ નોંધ થશે બાકી હપ્તા ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે જમા. ક્યારે? મંજૂરીના મંગાવેલ નાણાં ન મળે તો જ. બધા નાણાં મળી જાય તો આ આમ નોંધ કરવાની રહેશે નહીં. અને મેં અહીંયા એટલા માટે નંબર નથી આપ્યો કેમ કે ઉપરની 4 નંબરની આમ નોંધ સાથે તમે સંયુક્ત રીતે આમ નોંધ કરી શકો. ઉપરની 4 નંબરની આમ નોંધ છે, સંયુક્ત આમ નોંધ કરવી હોય તો 4 નંબરની આમ નોંધ કંઈક આ રીતે કરવાની. બેંક ખાતે ઉધાર, પાછું ઉધાર સાઈડ જ લખી દેવાનું, બાકી હપ્તા ખાતે ઉધાર, અને જમા સાઈડ એક વિગત, તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે. આ રીતે સંયુક્ત આમ નોંધ પણ કરી શકો. ચલો, મંજૂરીની બે આમ નોંધ શીખી ગયા. ત્યાર પછી આવે હપ્તા. તો પ્રથમ હપ્તો પણ હોઈ શકે, બીજો હપ્તો પણ હોઈ શકે અને આખરી હપ્તો પણ હોઈ શકે. જો તમને 3 હપ્તા આપે તો તમારે દરેકે દરેક હપ્તાની અલગ અલગ આમ નોંધ કરવાની. 2 હપ્તા આપે તો 2 હપ્તાઓની અલગ અલગ બધી આમ નોંધ કરવાની, અને એક જ હપ્તો આપે તો એની આમ નોંધ કરવાની. અને આ આમ નોંધ પણ ઉપર જે ત્રીજી ને ચોથા નંબરની આમ નોંધ કરી છે બિલકુલ એની એ જ આવશે. એટલે
5 નંબરની આમ નોંધ, શેરનો પ્રથમ હપ્તો કે બીજો હપ્તો કે આખરી હપ્તાના નાણાં શું કરવામાં આવે? મંગાવવામાં આવે. તો આમ નોંધ થશે ઇક્વિટી શેર પ્રથમ હપ્તા અથવા બીજા હપ્તા અથવા આખરી હપ્તા ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા. જો ઉપર જે તમે 3 નંબરની આમ નોંધ લખી હતી, મંજૂરીના નાણાં મંગાવવામાં આવે, સેમ એ જ 5 નંબરની છે. હવે મંજૂરીની જગ્યાએ હપ્તાના નાણાં મંગાવવામાં આવે. તો ઉપર જે 3 નંબરની આમ નોંધ લખી હોય, ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા, બેઠી એ જ આમ નોંધ આવશે. પણ ફેરફાર શું કરવાનો? આ મંજૂરી ખાતે જે 3 નંબરમાં શબ્દ લખ્યો હોય એની જગ્યાએ જે તે હપ્તાનું નામ લખવાનું. બાકી આમ નોંધ એક સરખી જ રહેશે. હવે કંપની આ પ્રથમ હપ્તા કે બીજા હપ્તા કે આખરી હપ્તાના નાણાં મંગાવશે, પછી એ નાણાં મળશે કંપનીને, બરાબર. તો નાણાં મળે ત્યારે આમ નોંધ થશે બેંક ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર પ્રથમ, બીજા કે આખરી હપ્તા ખાતે જમા. અને આ 6 નંબરની આમ નોંધ એટલે ઉપર જે 4 નંબરની આમ નોંધ હતી તે જ. બસ ફેરફાર શું કરવાનો? 4 નંબરની આમ નોંધમાં મંજૂરી શબ્દ લખ્યો હોય એની જગ્યાએ અહીંયા 6 નંબરમાં જે હપ્તો આપ્યો હોય તે લખવાનો. ઓકે, એટલે ટૂંકમાં આ જે પહેલી 6 આમનોંધ છે એમાં તે તમારે માત્ર 2 આમનોંધ જ મોઢે કરવાની છે. 2 આમનોંધ મોઢે કરી દો, બાકીની 4 આમનોંધ મોઢે કરવી પડશે નહીં. ખાલી આટલું જ ફેરફાર કરવાનો કે પહેલી 2 આમનોંધમાં જ્યાં અરજી શબ્દ લખ્યો હોય ત્યાં મંજૂરીની આમનોંધ કરો ત્યારે મંજૂરી શબ્દ લખવાનો, અને હપ્તાની આમનોંધ કરો ત્યારે જે તે હપ્તો લખવાનો. ત્યાર પછી એક સ્ટાર કરીને મેં લખ્યું છે કે આ હપ્તાના નાણાં મંગાવેલ નાણાં ન મળે ત્યારે, આપણે આગળ આવ્યું તેમ કે મંજૂરીના મંગાવેલ નાણાં ન મળે ત્યારે, તો સેમ અહીંયા પણ હપ્તાના નાણાં ઘણી વખત કોઈ શેર હોલ્ડર ના આપે તો આમ નોંધ થાય બાકી હપ્તા ખાતે ઉધાર, તે ઇક્વિટી શેરના પ્રથમ અથવા બીજા અથવા આખરી હપ્તા ખાતે જમા. અને આ અલગથી ન લખો તો ઉપર 6 નંબરની આમ નોંધ વખતે સંયુક્ત આમ નોંધ પણ કરી શકો. આ રીતે બેંક ખાતે ઉધાર, બાકી હપ્તા ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર પ્રથમ અથવા બીજા અથવા આખરી હપ્તા ખાતે જમા. તો તમારે ખાસ આ 6 આમનો પહેલાં તૈયાર કરવાની છે, કેમ કે તમને જે આપણે દાખલા ગણીશું એ સૌ પ્રથમ પહેલી આ 6 આમનોંધના દાખલા પહેલાં ગણીશું, બરાબર. વ્યવસ્થિત પ્રેક્ટિસ થાય એટલે પહેલી જે 6 આમનોંધ છે એના દાખલા શરૂઆતમાં આવશે, બરાબર. એ 6 આમનોંધની પ્રેક્ટિસ થઈ જાય પછી વધારાની જે 3 આમનોંધ આવે એના ત્યાર પછી દાખલા આવશે. તો એ પણ જરાક અત્યારે ચર્ચા કરી લઈએ. વધારાની જે 3 આમનોંધ આવશે પછી એ અમુક સમય પછી એના દાખલા શરૂ થશે. તો 7 નંબર ઉપર આવશે શેર જપ્ત કરવામાં આવે ત્યારે. હવે આ શેર જપ્ત કરવા એટલે શું? તો આપણે અહીંયા આગળ જોઈ ગયા મંજૂરી વખતે કંપની આ સ્ટારવાળી વિગત કે મંજૂરીના કંપની નાણાં મંગાવે અને અમુક શેર હોલ્ડર એ નાણાં ન મોકલે. એવી જ રીતે હપ્તા વખતે પણ જોઈએ સ્ટારવાળી આમ નોંધ કે કંપની હપ્તાના નાણાં મંગાવે પણ એ હપ્તાના નાણાં શેર હોલ્ડર મોકલે નહીં. તો આવા જે શેર હોલ્ડરો મંજૂરી કે હપ્તા વખતે મંગાવેલ નાણાં ન મોકલે તો અમુક સમય પછી કંપની એના શેર જપ્ત કરશે. શેર જપ્ત કરવા એટલે એ લોકો નાણાં નથી મોકલતા એટલે કંપની એના શેર પરત લઈ લેશે. તો શેર જપ્ત કરવામાં આવે ત્યારે આમ નોંધ થશે ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર, તે શેર જપ્તી ખાતે જમા, તે ઇક્વિટી શેર મંજૂરી, જો મંજૂરીના નાણાં ન મળતા હોય તો તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે, અને હપ્તાના પણ નાણાં ન મળતા હોય તો જે તે હપ્તા ખાતે. એટલે માની લો કે કોઈ કંપની છે એના કોઈ એક શેર હોલ્ડર મંજૂરી અને હપ્તા બંનેના નાણાં નથી ભરતો તો તમારે શેર જપ્ત કરવાની આમ નોંધ થાય ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર, તે શેર જપ્તી ખાતે જમા, તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે જમા, તે ઇક્વિટી શેર જે તે હપ્તા ખાતે જમા. ટૂંકમાં જેટલા નાણાં ન મળ્યા હોય, મંજૂરીના ન મળે તો મંજૂરી જમા કરવાની, મંજૂરી હપ્તા બેયના ન મળે તો મંજૂરી હપ્તો બેય જમા કરવાનો. અને માની લો કે ખાલી હપ્તાના જ નાણાં ન મળે તો તમારે મંજૂરી ખાતે લખાશે નહીં, ખાલી જે તે હપ્તા ખાતે. એટલે આજે આમ નોંધમાં પહેલી વિગત ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર અને તે શેર જપ્તી ખાતે જમા, આટલું તો આવશે જ. બાકીની વિગતમાં શું લખવાનું? જેના નાણાં મંજૂરી કે હપ્તા, બરાબર, એમાંથી જેના નાણાં ન મળ્યા હોય તે વિગત. 8 નંબરની આમ નોંધ છે જપ્ત થયેલા શેર ફરી બહાર પાડવામાં આવે. હવે અહીંયા 7 નંબર ઉપર કંપની શેર જપ્ત કરે છે, બરાબર. હવે એ જપ્ત કરેલા શેર કંપનીએ ફરજિયાત ફરી પાછા બીજા લોકોને બહાર પાડવા પડે છે. તો એ બહાર પાડવાની આમ નોંધ છે બેંક ખાતે ઉધાર, શેર જપ્તી ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા.
બરાબર. તો આ જપ્ત કરેલા શેર ફરી બહાર પાડીએ ત્યારે ભૂલાય નહીં. બેંક ખાતે ઉધાર, શેર જપ્તી ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા. હવે આ 8 નંબરમાં જ એક બીજી આમ નોંધ આવે આ રીતની કે જો જપ્ત થયેલા શેર પ્રીમિયમથી ફરી બહાર પાડે, બરોબર. ઉપર 8 નંબર છે એ બહાર પાડવાની છે ને નીચે સ્ટાર કરેલી છે એ પણ બહાર પાડવાની છે. પણ અહીંયા બહાર કેવી રીતે હવે પાડે છે? પ્રીમિયમથી. પ્રીમિયમ એટલે આપણે હમણાં જ શીખી ગયા કે શેરની મૂળ કિંમત કરતાં વધુ કિંમતથી શેર બહાર પાડે. જો કદાચ કંપની પ્રીમિયમથી શેર બહાર પાડે તો તમારે ફરી બહાર પાડવાની આમ નોંધ થશે આ રીતે: બેંક ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા, તે જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા. એટલે 8 નંબરની પ્રીમિયમથી ન બહાર પાડે તો અહીંયા 8 નંબર કરીને જે લખી છે આમ નોંધ તે ફરી બહાર પાડવાની કરવાની. અને જો પ્રીમિયમથી શેર ફરી બહાર પાડે તો તમારે આ સ્ટાર કરેલી છે તે લખવાની. અને છેલ્લી આમ નોંધ આવે: શેર જપ્તી ખાતાની બાકી મૂડી અનામત ખાતે ફેરવવામાં આવે ત્યારે. આપણે 7 નંબરમાં કંપની શેર જપ્ત કરે ત્યારે શેર જપ્તી ખાતે રકમ લખેલી હશે, ફરી બહાર પાડશે ત્યારે શેર જપ્તી ખાતે રકમ ઉધાર કરશે. તો એ જે શેર જપ્તીની રકમ વધી હોય, બરાબર, વધશે કઈ રીતે? તો કે અહીંયા જમા કરી એ આપણી આવક કહેવાય, રૂપિયા મળ્યા હોય તે. અહીંયા શેર જપ્તી ખાતે ઉધાર કર્યા 8 નંબરમાં એ ઓછા મળેલી રકમ કહેવાય. એટલે એ વધુ મળેલી રકમમાંથી આ ઓછી રકમ જમા રકમમાંથી શેર જપ્તીની ઉધાર રકમ બાદ કરતાં જે રકમ વધી એ તમારે મૂડી અનામત ખાતે ફેરવવી પડે. તો એની આમ નોંધ આવશે: શેર જપ્તી ખાતે ઉધાર, તે મૂડી અનામત ખાતે જમા. તો અહીંયા આ શેર મૂડીની આમ નોંધો સમાપ્ત થઈ. વિદ્યાર્થી મિત્રો, માત્ર કુલ 9 આમ નોંધ જ આખા પ્રકરણમાં તમારે તૈયાર કરવાની છે. આ 9 આમ નોંધ તૈયાર કરી નાખી એટલે તમારા દાખલામાં મોટા ભાગે હવે રકમ જ લખવાની બાકી રહેશે, શીખવાની. આમ નોંધ તૈયાર થઈ ગઈ. તો આ આમ નોંધોને પાછી મહત્વની બાબત એ છે આ જ ક્રમમાં આવે. પહેલી આમ નોંધ અહીંયા જે છે એ પહેલા નંબરે દાખલાઓમાં આવશે, બીજા નંબરની આમ નોંધ છે બીજા નંબરે જ આવશે, ત્રીજા નંબરની છે ત્રીજા નંબરે જ આવશે, ચોથા નંબરની છે ચોથા નંબરે જ આવશે, મોટે ભાગે 5મા અને 6ઠા નંબરની છે એ પણ ત્યાં જ આવશે. અને એ 6 આમ નોંધ થઈ ગઈ પછી જ મોટે ભાગે શેર જપ્ત કરવાની, ફરી બહાર પાડવાની અને આ 9 નંબરની આમ નોંધ આવશે, બરાબર. એટલે આટલી જ આમ નોંધ તૈયાર કરવાની છે. તો ભૂલ્યા વગર અહીંયા જે પ્રમાણે મેં આમ નોંધ લખી છે એ બધી 9 આમ નોંધ અને આ સ્ટારવાળી પણ આમ નોંધો, બરાબર, આટલી જેટલી પણ અહીંયા આમ નોંધો લખી છે એ બધી જ આમ નોંધ વ્યવસ્થિત તમારે નોટબુકમાં લખવાની છે અને ખાસ મોઢે કરવાની છે. કેમ કે આપણે આગળના લેક્ચરથી શેર મૂડીના દાખલાઓ શરૂ કરીશું અને દાખલાઓ માટે આ આમ નોંધો તમને આવડવી જરૂરી છે. તો ખાસ તૈયાર કરજો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો આ લેક્ચર પૂર્ણ કરીએ. તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારો આ વિડીયો એને લાઈક કરવાનું અને મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આભાર.